અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારના 70 વર્ષના એક મુસ્લિમ બિરાદર નામે ઝહીરુદ્દીન ગ્યાસુદ્દીન શેખ એમને પોલીસ તપાસના કામે લઈ જાય છે અને થોડાક દિવસ બાદ એમનું મૃત્યુ થાય છે। પીડિત પરિવારનું એમના દીકરાનું સ્પષ્ટપણે એવું કહેવું છે કે અમુક ચોક્કસ પ્રકારની દવાઓ મારા પિતાને એમની મરજીની વિરુદ્ધ ખવડાવવાના કારણે અને કસ્ટડીમાં કરવામાં આવેલા ટોર્ચરના કારણે મૃત્યુ થયું છે। પોલીસનું કહેવું છે કે આ વાત ખોટી છે। તો સામાન્ય રીતે નાગરિકો સાથે પોલીસનું વર્તન ઇન્વેસ્ટિગેશન દરમિયાન કેવું હોય છે આપણે બધા જાણીએ છીએ। દરેક પોલીસ કર્મચારી ખોટો છે એવું બિલકુલ કહેવા નથી માંગતો, પણ કસ્ટડીઓમાં પોલીસ લોકઅપમાં કેવી ઘટનાઓ બનતી હોય છે, ખાસ કરીને આદિવાસી, મુસ્લિમ, દલિત, વંચિત સમુદાયો સાથે એના સેંકડો હજારો કિસ્સા ગુજરાત અને દેશમાં બનેલા છે। આ સંજોગોમાં હું માગણી કરું છું કે જેની ઇન્ટેગ્રિટી, જેની નિષ્ઠાના પ્રામાણિકતા ઉપર શક ન થઈ શકે એવા એકાદ બે અધિકારીની એસઆઈટીની રચના કરી આ આખા વેજલપુરના પ્રકરણની તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય। આવું ન બને ત્યાં સુધી પીડિત પરિવારે લાશનો સ્વીકાર નહીં કરવાનો નિર્ણય કર્યો છે।